આગામી દિવસોમાં રંગીલા રાજકોટમાં લોકમેળો યોજાનાર છે, જેને લઈને રાઇડ સંચાલકો અને કલેક્ટર તંત્ર વચ્ચે બેઠક યોજાઈ. જો કે આ બેઠક નિષ્ફળ રહી છે. રાઇડ સંચાલકોએ એસઓપીમાં રાહત મળે તે માટે રજૂઆત કરી છે. સોઇલ ટેસ્ટ ફાઉન્ડેશન અને એનડીટી રિપોર્ટ કરવો શક્ય નથી તેવું રાઇડ સંચાલકોની રજૂઆત છે, પરંતુ કલેક્ટર તંત્ર એસઓપીના પાલન કરવાના નિર્ણયને લઈને અડગ છે. ત્યારે આ મામલે હવે રાઇડ સંચાલકો મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળશે. નમ્ર અપીલ કરશું કે આની અંદર હજારો અને લાખો માણસોની રોજીરોટીનો સવાલ છે. ગુજરાતની અંદર જ સામાન્ય ન ગણો તો 50 થી 60 હજાર માણસોને રોજીરોટી આની અંદર મળે છે. તો અમે એવી રજૂઆત કરશું મીડિયાના માધ્યમથી કે સાહેબ વહેલામાં વહેલી તકે અત્યારે આ ધાર્મિક તહેવારો હોય, મનોરંજન મેળા હોય, તો એસઓપીમાં ચેન્જિંગ કરીને સરકારની ગાઈડલાઇન મુજબ અમને નિયમોની અંદર હળવાશ કરીને મેળાની પરમિશન મળી જાય એ માટેની મીડિયાના માધ્યમથી અમે